ચાલો મિત્રો, પરિવહન સંબંધી કેટલીક અનિયમિતતાઓ જોઈએ. સૌથી પહેલું છે હાઇપરટેન્શન, હાઈ બીપી. બીપી એટલે બ્લડ પ્રેશર. હવે સામાન્ય રુધિર દબાણ કેટલું હોય? 120/80 મીમી એચજી. એટલે શું? તો બે પ્રકારના દબાણ હોય, સિસ્ટોલિક દબાણ અને ડાયસ્ટોલિક દબાણ. હવે સિસ્ટોલિક દબાણ એટલે શું? તો જ્યારે ક્ષેપકોનું સિસ્ટોલ એટલે સંકોચન થાય છે અને રુધિર હૃદયમાંથી બહાર આવે છે ત્યારે જે દબાણ છે એ સિસ્ટોલિક દબાણ છે. કેટલું છે? 120 મીમી એચજી. અને ડાયસ્ટોલિક દબાણ શું? તો જ્યારે ક્ષેપકો અને કર્ણકો રિલેક્સેશનમાં હોય, આરામની અવસ્થામાં હોય ત્યારે જે દબાણ હોય એ કયું છે? એ ડાયસ્ટોલિક દબાણ છે. કેટલું છે? 80 મીમી એચજી. બીજા શબ્દોમાં કેવું હોય? તો જ્યારે રુધિર ધબકે, જ્યારે ધબકારો હોય જે ક્ષણે, એ ક્ષણનું દબાણ એટલે સિસ્ટોલિક દબાણ, અને બે ક્રમિક ધબકારાની વચ્ચેનું દબાણ એ ડાયસ્ટોલિક દબાણ. સામાન્ય મનુષ્યમાં 120/80 મીમી એચજી હોય. પણ અમુક વાર કેવું થાય, એના ઘણા બધા કારણો છે. કોઈ કારણસર વારંવાર માપવા છતાં એનું દબાણ 140/90 અથવા એના કરતાં પણ વધારે આવે. વારંવાર શબ્દ વાપરું છું, વારંવાર. એટલે શું કે એકાદ વાર તમે માપ્યું અને એનું દબાણ વધારે આવ્યું તો એને હાઈ બીપી છે એવું ના કહેવાય. કોઈ વાર તમે એક્સરસાઇઝ કરો અથવા કોઈ પરિસ્થિતિઓ તમે નર્વસ થઈ જાઓ અથવા વધારે એક્સાઇટેડ થઈ જાઓ, ગુસ્સે થઈ જાઓ, ત્યારે તમારું દબાણ વધારે આવી શકે. પણ સામાન્ય પરિસ્થિતિમાં પણ જો તમારું દબાણ વધારે આવતું હોય વારંવાર, તો એને તમે કહી શકો કે તમને હાઈ બ્લડ પ્રેશર, ઉચ્ચ રુધિર દાબ છે. હવે એને માપવામાં કઈ રીતે આવે છે? તો સ્ફિગ્મોમેનોમીટર નામનું સાધન હોય, એના મદદથી માપવામાં આવે. ધારો કે આ રહ્યું એ સાધન. એમાં શું હોય? એક પટ્ટો હોય, એને બાંધી દેવાનો એકદમ ટાઈટ, એટલે થોડા સમય પૂરતું એને રુધિરનું દબાણ અટકી જાય અને પછી જેવો એને રિલીઝ કરે એવું એકદમ દબાણ સાથે રુધિર આગળ વધે, એટલે એ દબાણ ત્યાં નોંધાઈ જાય આમાં. બરાબર? અને બીજું આ સ્ટેથોસ્કોપથી પણ માપે છે. અહીંયા એ લગાવે એટલે એમને ધબકારો પણ સંભળાય. બરાબર? આવા ડિજિટલ પણ આવે છે. પહેલા આવા વાપરતા હતા, હવે ડિજિટલ મીટર પણ આવે છે. ચલો, હવે આમાં શું થાય? તો આમાં હૃદય રોગ પણ થઈ શકે અને મગજ અથવા તો મૂત્રપિંડ જેવા અગત્યના અંગોને પણ નુકસાન થાય. એના ઘણા કારણો છે, પણ અમુક કારણ એવા છે કે જે તમે ટાળી શકો. ટાળી શકાય તેવા મુખ્ય કારણો, એક છે મેદસ્વીતા અને બીજું છે ધૂમ્રપાન. મેદસ્વીતા એટલે જાડા હોવું, વધારે પડતું જાડા હોવું સારું નહીં, એમ કે છે ને કે તમને હૃદય રોગ થઈ શકે. એટલે તમે એક્સરસાઇઝ કરો નિયમિત, ખાવામાં ધ્યાન રાખો, તમારી કેલરી ઇન્ટેક નિયંત્રણમાં રાખો, વધારે પડતું જંક ફૂડ, શુગર અથવા વધારે મીઠું, એ બધી વસ્તુ પણ તમે ટાળીને તમે મેદસ્વીતા પણ ટાળી શકો અને એ રીતે તમે તમારું બ્લડ પ્રેશર નિયંત્રણમાં રાખી શકો. બીજું છે ધૂમ્રપાન. ધૂમ્રપાનથી પણ તમને હાઇપરટેન્શન થઈ શકે. તો આ બંને મુખ્ય કારણો છે જે તમે ટાળી શકો. ચલો હવે કોરોનરી આર્ટરી ડિસીઝની વાત કરીએ. શોર્ટમાં CAD. કોરોનરી આર્ટરી એટલે શું? કોરોનરી આર્ટરી એટલે હૃદધમની. ગુજરાતીમાં હૃદધમની રોગ, ડિસીઝ એટલે રોગ. કોરોનરી આર્ટરી ડિસીઝ, હૃદધમની રોગ, અથવા તો એને એથ્રોસ્ક્લેરોસિસ પણ કહેવાય. એથ્રોસ્ક્લેરોસિસને ગુજરાતી કરવું હોય તો ધમનીઓનું દ્રઢીકરણ એવું કરી શકો. કેમ આવું કહેવાય છે? જોઈએ. એમાં શું થાય? તો જે હૃદ સ્નાયુઓને રુધિર પહોંચાડે છે ને, જે હૃદ સ્નાયુને રુધિર પહોંચાડતી હૃદધમની, એને અસર થાય. એમાં શું થાય? ધારો કે આ હૃદધમની છે, બરાબર? એમાં રુધિર સામાન્ય પરિસ્થિતિમાં વહે છે બરાબર રીતે. પછી અમુક વાર કેવું થાય? તો આવો પ્લેક બની જાય. એ પ્લેક કેમ બને? એ શેનો બને?
કેલ્શિયમ, ચરબી, કોલેસ્ટ્રોલ અથવા તો તંતુમય પેશીની જમાવટ થાય અહીંયા. કઈ કઈ વસ્તુની? કેલ્શિયમ, ચરબી, કોલેસ્ટ્રોલ અથવા તંતુમય પેશી, આ બધી વસ્તુઓની અહીંયા જમાવટ થાય અને એના લીધે પ્લેક બની જાય. પ્લેક આ એક પ્રકારનું અહીંયા બ્લોકેજ ક્રિએટ થાય. એનાથી શું થાય? આ રુધિરને આગળ જવા મળે નહીં. અહીંયા જ રુધિર ગંઠાઈ જાય અને અહીંયા બ્લોક થઈ જાય. એ રુધિર આગળ જઈ શકે નહીં. બરાબર? જો અહીંયા બતાવ્યું છે નોર્મલ બ્લડ ફ્લો, એટલે નોર્મલ આટલો બ્લડ ફ્લો હતો અને જો પ્લેક થાય તો શું થાય? અહીંયા બ્લોકેજ થઈ જાય. બ્લડ ફ્લો કેટલો ઘટી ગયો? રિડ્યુસ્ડ બ્લડ ફ્લો, એટલે બ્લડ ફ્લો ઘટી ગયો. આને છે ને મૂકઘાતક એટલે કે સાયલેન્ટ કિલર કહેવાય. કેમ? કારણ કે આ કન્ડિશન થાય ને તો બહારથી કોઈ લક્ષણ દેખાતા નથી. બહારથી તમને જલ્દી ખબર પડતી નથી કે આવી રીતે આ થતું રહે, બરાબર? કારણ કે થોડો ઘણો પ્રવાહ તો જાય છે, બીજી પણ ધમની હોય જેમાંથી આ રુધિરનો પ્રવાહ ચાલુ રહે, પણ એકદમ જ બ્લોક થઈ જાય એકદમ, ત્યારે તમને ખબર પડે કે તમને હાર્ટ એટેક અથવા મગજના સ્ટ્રોક આવે અચાનક. પહેલા તમને કંઈ ખબર ના હોય કે મને આવું કંઈક છે. હવે તમને કંઈ ખબર ના હોય, તમને કોઈ એવા સિમ્ટમ્સ ના દેખાતા હોય તો તમે ડૉક્ટર પાસે પણ કેમ જશો કે આવા ટેસ્ટ કેમ કરાવશો? બરાબર? એટલે આની જ્યારે ખબર પડે છે ને ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે. એટલે એને મૂકઘાતક અથવા સાયલેન્ટ કિલર કહેવાય છે. બરાબર? હાર્ટ એટેક અને મગજના સ્ટ્રોક કોઝ કરી શકે. હવે બીજી એક કન્ડિશન છે એન્જાઇના, જેને એન્જાઇના પેક્ટોરિસ પણ કહેવાય. એમાં શું થાય? એમાં છાતીમાં તીવ્ર દુખાવો થાય. આ એક લક્ષણ છે, છાતીમાં દુખાવો. હવે એનું કારણ શું? તો જે હૃદ સ્નાયુ છે, હૃદયના સ્નાયુ, એમાં પૂરતો ઓક્સિજન પહોંચતો નથી. હૃદ સ્નાયુમાં પૂરતો ઓક્સિજન પહોંચતો નથી. આમ તો એન્જાઇના કોઈ પણને થઈ શકે, પણ વધારે કોમન કોનામાં છે? તો મધ્યમ ઉંમર અને વૃદ્ધોને વધારે થઈ શકે. એ લોકોમાં વધારે ચાન્સીસ છે કે એન્જાઇના થઈ શકે. બરાબર? છાતીમાં તીવ્ર દુખાવો થાય. કેમ? તો હૃદ સ્નાયુમાં પૂરતો ઓક્સિજન પહોંચતો નથી. એન્જાઇના પેક્ટોરિસ. બરાબર? હવે હાર્ટ ફેલિયર એટલે કે હૃદયની નિષ્ફળતા. શબ્દ પરથી શું ખબર પડે? નિષ્ફળતા એટલે હૃદયને જે પોતાનું કામ કરવું જોઈએ એમાં એ નિષ્ફળ જાય છે. હવે હૃદયનું કામ શું? તો રુધિર પહોંચાડવું. હૃદયનું નિષ્ફળ જવું એટલે શરીરની જરૂરિયાત અનુસાર અસરકારક રીતે રુધિર પહોંચે નહીં. એને જે કામ કરવું જોઈએ એ કરતો નથી, એ કરી શકતો નથી, એ કરવામાં નિષ્ફળ જાય છે, ફેલ જાય છે. એટલે શું કહેવાય? એને હાર્ટ ફેલિયર, હૃદયની નિષ્ફળતા. હવે એનું મુખ્ય કારણ નહીં પણ મુખ્ય લક્ષણ. મુખ્ય લક્ષણ શું છે? તો ફેફસામાં રુધિરનો ભરાવો. હવે તમને એમ થાય કે આ તો હૃદયની વાત હતી, તો એમાં ફેફસા ક્યાંથી આવ્યા? તો હું તમને બતાવું. આપણે જ્યારે બેવડું પરિવહન જોયું હતું ત્યારે તમને યાદ છે? આપણે જ્યારે બેવડા પરિવહનની વાત કરી હતી ત્યારે આપણે શું કહ્યું હતું? આ 4 ખંડો, બરાબર? આ જમણી બાજુ, આ ડાબી બાજુ. હવે ડાબા કર્ણકમાં શું થાય? ડાબા કર્ણકમાં ફેફસામાંથી રુધિર આવે. આ રહ્યું આપણું ફેફસું, આ ફેફસા. બરાબર? હવે એમાંથી ઓક્સિજન યુક્ત રુધિર ડાબા કર્ણકમાં આવે અને ડાબા કર્ણકમાંથી ડાબા ક્ષેપકમાં જાય. અને પછી શું થાય? તો જે મહાધમની હોય એ એને બહાર લઈ જાય. એઓટા, મહાધમની એને શરીરના અંગો સુધી પંપ કરે. પણ આમાં થાય છે શું કે હૃદય તો નિષ્ફળ જાય છે, એનું કામ બરાબર કરી શકતું નથી, એ બરાબર પંપ નથી કરી શકતું. તો આ રુધિર જે મહાધમની તરફ જવું જોઈએ એની જગ્યાએ પાછું ફેફસામાં ધકેલાય છે. પૂરતું પ્રેશર ના હોવાના કારણે પાછું ફેફસામાં ધકેલાય. એટલે શું થાય? તો ફેફસામાં આ રુધિર બધું ત્યાં ભરાઈ જાય. ફેફસામાં રુધિરનો
ભરાવો થાય, એને જ શું કહેવાય? કન્જેશન. ભરાવો એટલે કન્જેશન. એટલે આ રોગને કન્જેસ્ટિવ હાર્ટ ફેલિયર પણ કહેવાય. રક્ત અવરોધક હૃદયની નિષ્ફળતા ગુજરાતીમાં કન્જેસ્ટિવ હાર્ટ ફેલિયર, કારણ કે ફેફસામાં રુધિરનો ભરાવો થઈ જાય છે. ખબર પડી? ચલો, બીજી એક વસ્તુ, કાર્ડિયાક અરેસ્ટ. કાર્ડિયાક અરેસ્ટ એટલે શું? જો આ ત્રણે અલગ વસ્તુ છે. હાર્ટ ફેલિયર, કાર્ડિયાક અરેસ્ટ અને હાર્ટ અટેક એ ત્રણે અલગ વસ્તુ છે. તમે ભલે વ્યવહારમાં બધી વસ્તુ એક સાથે વાપરતા હો કે ફલાણાને હાર્ટ ફેલ થઈ ગયું, ફલાણાને હાર્ટ અટેક આવ્યો, ફલાણાને કાર્ડિયાક અરેસ્ટ આવ્યો, પણ મેડિકલી આ અલગ અલગ વસ્તુ છે. કાર્ડિયાક અરેસ્ટમાં શું થાય? તો હૃદય ધબકવાનું બંધ કરી દે. એને કોઈ અરેસ્ટ કરી લે. તમને કોઈ અરેસ્ટ કરી લે તો તમે શું કરો? તમે જે તમારા કામ કરતા હોય એ બંધ થઈ જાય ને, એટલે એને કોઈ અરેસ્ટ કરી લે છે, એનું કામ બંધ થઈ જાય, હૃદય ધબકવાનું બંધ કરે. અને હાર્ટ અટેકમાં શું થાય? તો હાર્ટની ઉપર અટેક થાય છે, એટલે માયોકાર્ડિયલ ઇન્ફેક્શન, MI કહેવાય એને. એમાં શું થાય? તો અપૂરતા રુધિર પુરવઠાને કારણે હૃદ સ્નાયુ એકાએક નુકસાન પામે. એટલે હાર્ટની પોતાની ઉપર જ અટેક થયો, એના પોતાના જ સ્નાયુઓ નુકસાન પામ્યા. કેમ? તો અપૂરતા રુધિર પુરવઠાને કારણે. હવે આ ત્રણેયમાં ડિફરન્સ ખબર પડી? હાર્ટ ફેલિયરમાં શું થાય? તો એમાં કન્જેસ્ટિવ હાર્ટ ફેલિયર, એ કન્જેસ્ટિવ યાદ રાખજો. કન્જેસ્ટિવ એટલે ફેફસામાં રુધિરનો ભરાવો થાય, એ બરાબર પંપ નથી કરી શકતું, એટલે જે રુધિર આગળ જવું જોઈએ પાછું ફેફસામાં ભરાઈ જાય. રક્ત અવરોધક હૃદયની નિષ્ફળતા. કાર્ડિયાક અરેસ્ટ એટલે શું? તો એ ધબકવાનું જ બંધ કરી દે કોઈ કારણસર. અને હાર્ટ અટેક એટલે શું? માયોકાર્ડિયલ ઇન્ફેક્શન, MI, અપૂરતા રુધિર પુરવઠાને કારણે હૃદ સ્નાયુ એકાએક નુકસાન પામે છે. ખબર પડી? ચલો, સરસ. અહીંયા આપણું આ ચેપ્ટર પૂરું થયું. હવે આપણે નવું ચેપ્ટર લઈશું.